बीमार થઈ ગયા ગાઈ જો પીરી પીરી મળ આટના કોળિયો ફેરવાનો જો ખેતરમાં મિત્ર આટના કોળિયો ફેરવાનો આપણે જો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા છે મિત્રો આપણે સબ બધા મજામાં જશું. તો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ. અત્યારે વાગી ગયા છે ફાઇનલ મિત્રો 8. તો આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધાને પહેલાં તો મારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં સ્વાગત છે તમને મારા આજના નવા વ્લોગમાં. વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો જો આપણે સવારે વહેલા ઉઠી ગયા અને હજુ તો મિત્રો આપણે ખાસ તો ચા પીવાની પણ બાકી છે. તો પહેલાં તો આપણે ચા પી લઈએ, પછી આપણે જવાનું ખેતરમાં એટલા માટે ચા પણ બની ગઈ અને એ તો ટિફિન બનવાનું ચાલુ થઈ ગયું. તો પહેલાં ચા પી લઈએ. તો ચાલો ગાઈસ પહેલાં ચા પી લઈએ. તો ચોરી આવી જવાનું, મેં મને ચોરી અને મોકલા ખેર કુત્તો ચાલુ થઈ ગયું. પેલા આટામાં નંબર આવી જાય મગફળીને આપણે કાઢવાનું. હવે જન આવી સારી ફોન કર્યો છે. કરી તો કે અત્યારે મોચમ ને પણ બેનમાં પણ મોચમ આપવું પડે. તો ગાઈસ જો ફાઇનલી આપણે ચા બા પી લીધો મિત્રો અને આપણે આવી જાય અત્યારે ખેતરમાં. મિત્રો આજે આપણે ચોરી વેણવાની, આજે પાછો ચોરીનો વારો હોય મિત્રો. અને આજે તો કંઈક કામ પણ જોતા હતા મિત્રો, કેમ કે આજે મગફળીના કોળિયા પણ આપણે ફેરવાના. પણ પહેલાં આપણે ચોરી વેણ લઈએ મિત્રો. ચોરી તો કંઈક આજે બાગીજી છે ફૂલ લઈ ગયા તો ચાલુ થઈ ગયું. કોના ગિરીશ કાકા કરીએ તો દકાઈ ચોરી હા ખતવા ધાર બે હી હની કોઈ ચોરી તો બેને કરીએ એવું લાગે. હા ખતું અમારા પપ્પા જોઈ તો બેન નાખે. બીમાર થઈ ગયા ગાઈ જો પીરી પીરી મળ શાંતિ બેસી ગયા. તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી જતા અત્યારે તો ખેતરમાં મિત્રો. ખેતરમાં આપણે આવ્યા મિત્રો અત્યારે ચાલ લેવા માટે, કેમ કે આપણે સવારે તો ચોરી ગણવાની હતી. તો આપણે આજે બહુ મોડા આવ્યા તો જો અહીંયા કંઈક ચાર હોય તો અહીંયાથી 2-3 ગોહળીઓ વાઢી લઈએ મિત્રો. જો કંઈક ચાર અહીંયા મગફળીમાં અને આ મગફળી પણ મિત્રો આજે કાલમાં કાઢવાની, એટલા માટે આપણે પહેલાં 4 વાઢી લઈએ. અને અત્યારે તો મિત્રો વાગી ગયા પણ આજે તો 11 વાગી જવા આવ્યા, બહુ વાગી જાય કેમ કે મોડા આવ્યા આપણે. એટલે ઘેર કોમ હતું એટલે પહેલાં કોમ કરી લીધું, પછી આવી જાય ખેતરમાં મિત્રો ચાલ લેવા માટે. કારણ કે આપણે મિત્રો વિડીયોની સાથે સાથે દરેક કામ કરતા રહીએ. એવું નહીં કે વિડીયો જ ખાલી બનાવીએ, સાથે સાથે આપણી લાઈફમાં જે કામ હોય એ પણ કરતા રહીએ. જેમ કે આપણે ખેતરનું કામ કરીએ અને ખાસ તો આપણી ગાયો હોય એટલે ગાયણ પણ ચાર નાખવી પડે, એટલા માટે ગાયનું પણ મિત્રો 4 બાર લઈ લઈએ અને જેમ ટાઈમ મળે એમાં આપણે વિડીયો પણ બનાવી લઈએ મિત્રો. અને અત્યારે સિઝન ચાલે એટલે થોડાક કામમાં હી મિત્રો વધારે, એટલે થોડાક બ્લોગ પણ મિત્રો ઓછા આવી. બ્લોગ તો બનાવીએ છીએ, એવું નહીં કે નહીં બનાવતા, પણ જેમ ટાઈમ મળશે મિત્રો એમ વિડીયો બનાવીશું. બાકી આપણા વિડીયો બંધ તો ક્યારે પણ કરવાના નહીં મિત્રો, લઈ લઈશું. તો ચલો પહેલાં કામ કરી લઈએ પછી મળીએ શાંતિ મિત્રો. એક હાથના મિત્રો ઉપાડ લેવાનું, ખાસ તો હાથના 4 ઉપાડ લેવાની. અહીંયા મીક દે એ રીતે 2-3 ગોળીઓ લઈ લઈએ એટલે આખો દિવસ મિત્રો કામ જ ના કરવું પડે. પછી આપણે કામમાં બીજું એવું નહીં કે કામ નહીં મિત્રો, હજુ ખેતરમાં કરીએ કોળિયો ફેરવાનો એવું કામ હોય એ પણ તમને બતાવીશ કે જે રીતના ફેરવી શકાય મિત્રો. કામ કરી લઈએ, મળીએ શાંતિ.
જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવા 12 વાગી જાય અને આપણે ખેતરમાં જઈને ફાઇનલી ઘેર આવી ગયું અત્યારે. અને અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં આપણે જમી લઈએ અને જમવાનું ફાઇનલી બની ગયું. કેમ કે ચાલ લેવા માટે મિત્રો આપણે એકલા ગાડી બોરી ઘેર હતી એટલે બોરી જમવાનું બનાવ્યું. જમવામાં શું બનાવ્યું તમને બતાવીશ મિત્રો. જમવામાં તો ભાઈ બટાકાનું ડુંગળીનું શાક એન્ડ બાજરીના રોટલા મિત્રો એન્ડ ગોળ મિત્રો. તો પેલા શાંતિથી જમી લે વહેલા વહેલા જમી લીધું એમાં અત્યારે જમશું શાંતિ. તારે ખાવું પડે પાણી ભરવાનું ચાલુ. તો ભાઈ જો ફાઇનલી આપણે વાગી ગયા છીએ અત્યારે તો 4:30 આપણે ઊંઘી ગયા હતા. હાલ ઉઠાય મિત્રો જો ભાઈ. તો ભાઈ જો હાથના કોળિયો ફેરવાનો જો ખેતરમાં મિત્રો હાથના કોળિયો ફેરવાનો આપણે જો અને આજે કંઈક મિત્રો આવું કામ હા ભલે કારણ કે કોળિયો ફેરવો પરિવાર સાદા આવી ગયો તો એટલા માટે જો નીચે તો જો મિત્રો જો મિત્રો કોણ પૂછજો છે ખાલી. તો ભાઈ જો ફાઇનલી આપણે આટલા ફેવરે છે અને હજુ તો આપણે ફેવરવાના જ છીએ. અને આવું કંઈક કામ હોય મિત્રો તો કામ કરી લઈએ એ મળે શાંતિ. જો કંઈક વરસાદ આવ્યો મિત્રો એટલે પલરી ગયો એટલે તો કારું મસ્ત થઈ ગયું એટલે બાકી કોળી આટલા ફેવરે આટલા બાકી હજુ જો રાતના મિત્રો 2 દિવસ સુકાઈ જાય પછી આપણે થેસરમાં કાઢી નાખીશું. પણ સુકાઈ જાય પછી મિત્રો ત્યાં સુધી તો સુકા દે પછી 2 દિવસની જો અત્યારે તો વાગી જવા આવ્યા મિત્રો સરસ. જો આપણે નહીં બની ફ્રેશ થાય અત્યારે મિત્રો અહીંયા બાઇક પડી હતું જો અહીંયા ખેતરમાં અને ત્યાં મગફળી કાઢ્યા તો આપણે બાઇક લેવા આવ્યા હતા મિત્રો. કેમ કે આપણે જવાનું હોય દૂધ ભરાવવા માટે એટલા માટે અહીંયા બાઇક લેવા આવ્યા હતા. કેમ કે નૈનેશની આજ મગફળી ગોળી એટલે અમને વાર લાગશે તો આપણે બાઇક લેવા આવ્યા અને આમાં જઈશું મિત્રો આપણે ઘેર ખેતરમાં. મેં તો ઘેરથી જ આવ્યા મિત્રો ખેતરમાં કામ હતું પત્યું ને પછી આપણે ઘેર જતા જ્યાં નહીં પણ ફ્રેશ થઈ પાછા બાઇક લેવા માટે આવી જઈએ. બાઇક તો ફાઇનલી લઈને જઈશું અમે ઘેર મિત્રો. ઘેર થોડુંક કામ હા હજી ગાયને ઉડવાનું કેમ કે નહીને સાચ ખેતરમાં એટલે આપણે દોવી પડે મિત્રો. તો ચાલો મળ્યા ઘેર જઈને મિત્રો. તો ગાઈ જો નહીં મિસ નહીં તો આજે તો આપણો નંબર આવી ગયો ફાઇનલી. આપણા મિત્રો કાઢી દોવાની અત્યારે નહીં મિસ ગયા નહીં તો આપણો નંબર આવી ગયો આજે. તો જો ગાય દોઈ લે પહેલાં તો પછી જઈશું દૂધ ભરાવા આજે તો જો ગાય આવી હતી. અને અત્યારે મિત્રો આપણે ભેંસ પણ લાવી દીધી જો નવી કારણ કે હમણાંથી તો ખાસ કરીને બ્લોગ પણ નહીં બનાવે એટલા માટે ભેંસનું પણ નહીં બતાવી મિત્રો તમને. પ્યારી ભેંસ અહીંથી કાઢી અહીંથી એક પાડું નવું પેલી ભેંસ નવી આવી ભેંસ નવી અને આ ગાય તો હજ મિત્રો. આ તો બહુ મોડું થઈ ગયું નહીં જરા મહેમાન પણ આવી ગયા નોકરી જઈને માડી પણ આવી ગઈ. હા બોલો મહેમાન નહીં બહેને હવે જાડે તમે ભાઈ તો કઈ જો અમે જઈશું આપણે દૂધ ભરવા માટે વાદે મહેમાન ભાઈ મહેમાનના 2 હાથ તો જવાનું. મહેમાનજીને શું કરે ચાલુ છે બરાબર પિન્ટુભાઈ નતા આવ્યા કા તે પછી બંધ કરીને આવ્યા કા જ્યારે કાંઈ જરા જો મેં મને તો બાઇક સ્ટાર્ટ કરી દીધી યાર. તો આપણે આમ મિત્રો દૂધ ભરી આપીએ યસીન નાખી નહીં જાડે જાડે તો ભાઈ જો ફાઇનલી આપણે દૂધ ભરાઈ લીધું
અમે જઈ રહ્યા કારણ કે આપણે ખાસ તો દૂધ ભરવા માટે જાય બીજું કોઈ કામ નથી અને આજે આપણે નહોતું આવવાનું પણ નહીં ધ્યાન નહીં એટલા માટે આપણે આવું પડ્યું જે મહિના તે આમ આવો ફોલ્ટ નીકળી જાય ખોરાજી પહેલો તો નહીં ભાવો બ્રેકનો દેખાડું તો ગાઈસ જો આપણે આવી જતા ઘેર અત્યારે તો અને અત્યારે મિત્રો હજી ગયા સારા તો આપણે જમવાનું બની ગયું જમી લઈ ગયા કારણ કે મિત્રો ભૂખ પણ લાગી છે હજી તો કંઈક કામ હજી એવું કર્યું વાત ના થાય જો જમવામાં તો કંઈક આપણે મહેમાન પણ આવી જઈ જવાનું જમવામાં તો મિત્રો આજે આપણને ખબર નહીં કહું બનાવ્યું તમે બતાવીએ બોબી તો હા ના બોબી અને ગાઈ જો આજે તો કઈ લાલ લાલ મરચું હો મિત્રો ચટણી લાલ અને વગર ખીચડી જો સાદી તો ખીચડી મરચું અને રોટલા મિત્રો દૂધ ત્રણ વસ્તુઓ તો જમી રહી ગયેલા શાંતિ બહુ નહીં મારતો આપણે બહુ ના ખાઈએ કારણ કે ભૂખ આપણે ઘી તો આપણને નહીં ભાવતું કેમ ખોરાજી ખાધી નહીં ખાધી નહીં કે ખાઈ લેવાનું છે કમ્પ્લીટ ને કોમ નામ કરે તો ભાઈ ગેરેજ નું કામ હતો જમી તો લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 10:30 તો આજનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીશું તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી લીવન તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં તો આશા છે કે તમને અમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો તમને નાઇટ ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં